श्री प्राणनाथ प्यारे की जय। श्री सतगुरु महाराज की जय। वंदो सतगुरु चरण को, करु सुप्रेम प्रणाम। अशुभरन मंगल करण श्री देवचंद्र जीना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुना। तेज कुंवर श्यामायुगल को, पल पल करूं प्रणाम, पल पल करूं प्रणाम। चर्चा प्रारंभ होत है, सुनो साथ चित दे। भजो राज श्यामा श्री प्राणनाथ। सखी जीवन हमारा, श्री महामति कहे साथ जी। भया चर्चा का बखत, अब तुम सुनियो चित दे। लाल आगे आए बैठे न तखत, लाल आगे आए बैठे न तखत। बोलो श्री सतगुरु महाराज की जय। श्री प्राणनाथ प्यारे की जय। श्री बाजूराज महारानी जी की जय। महाराजा श्री छत्रसाल जी की जय। स्वामी श्री लालदास महाराज की जय। समस्त मस्त सुंदर साथ की जय। प्रणाम। लो श्री प्राणनाथ प्यारे की जय। ए श्री धाम से आए, खेल माया का देखना। इनको खबर कछु नहीं, पर मैं पहचानता सैयन, पर मैं पहचानता सैयन। આદિને જ્યારે ત્રીજા દર્શન થાય છે અને પછી ધનીજી જે હુકમ કરે છે કે હવે તમે એ સાથને જગાવો, એ પછી આદિના હૃદયની અંદર એક એક સુંદર સાથને જોઈને કેવો ઉમળકો આવે છે, કેવો અંગમાં આનંદ આવે છે, એ આપણને કાલે ધનીજીએ બતાવ્યું. અને સુંદર એમનું સ્વરૂપ જે આજ સુધી આપણે સાંભળ્યું નહોતું, એમ કે હાદીનું આવું સ્વરૂપ પણ મોમિનોની નજરથી, આપણી નજરથી નહીં, જીવની નજરથી નહીં, શું કહે છે કે પરમહંસની નજરથી આ દીદાર થાય છે. તો એ પરમહંસની નજરથી આખા સ્વરૂપના આપણને દીદાર કરાવ્યા. પણ એમ થાય કે આવા દીદાર આપણને કેમ નહીં, એમ એ સ્વરૂપના એમની નજરમાં કેવા દીદાર છે. પણ પરમહંસની પદવી ક્યારે પહોંચે, કેટલી મેં ખુદી મરી આમ પૂરેપૂરી સમાપ્ત થઈ જાય. આપણને દર્શનની લાલસા હોય
તો કેવી કેવી દર્શનની લાલસા હોય એમ કે રાજ્યના નૂરી દર્શન થાય, કોઈ સ્વપ્નમાં ચરણ દેખાય, કોઈ સ્વપ્નમાં પશુ પક્ષી દેખાય, એવી આપણને તો લાલસા હોય. આમ ઘરમાં રાજ્ય વિરાજમાન કરીએ તો આપણને એમ કે ઓ છત્તર હલે છે તો રાજ્ય, એમ ગજગા હલે છે તો રાજ્ય, આમ જલજારી ધૈરી એમ જલ પી લીધું તો રાજ્ય, આમ સેજિયામાં આમ ઓઢાયડા હોય તો આમ શ્વાસનો અવાજ આવે છે તો રાજ્ય છે. એ રીતના આમ જીવને કેવું છે કે ભગવાન આમ ચમત્કાર રૂપે છે, એ રીતના જીવને છે કે ભગવાન ચમત્કાર રૂપે જ હોય. પણ રાજ્ય છે ને ધનીજી છે. નૂરી દર્શન આપણા શરીરની ક્ષમતા કેટલું કરી શકીએ, કેટલી વાર કરી શકીએ, કેટલી ક્ષણ સુધી કરી શકીએ, અને એ પછી તન ટકે ના ટકે એમની કૃપાથી થાય છે નૂરી દર્શન. પણ રાજ્યનો લાડ તો જોઈએ આપણે કે રાજ્ય નૂરી જ છે, દિવ્યથી દિવ્ય અક્ષરાતીત નૂરી છે. પણ એમનો લાડ કેવો છે કે એવા રૂપમાં આવે જેમાંથી ઓજલ નહીં થતા, એવું રૂપ લઈને આવે જે આપણા નેત્રથી હટતું નથી, એવું રૂપ લઈને આવે જે બોલે છે, જે ચાલે છે, જે વાત કરે છે, જેને આપણે પ્રશ્ન કરી શકીએ. આપણે ક્યાં અટકાવ હોય, રાજ્યની રાહ જોઈએ, નૂરી દર્શનમાં રાજ્ય મળે ત્યારે હું પૂછું એ ક્યારે મળે, એ ક્યારે દીદાર થાય, ક્યારે આપણે સક્ષમ થઈએ. આ રાજ્યના લાડ કેવા છે, એ નૂરી જ છે, પણ આપણને દેખાતા નથી. આપણી નીંદ છે એના કારણે આપણને નજરમાં નહીં આવતા. જ્યાં મંદિરમાં બિરાજમાન છે બધે સાક્ષાત છે, પણ આપણી નજર નહીં, એના કારણે નજરમાં નહીં આવતા. તો આપણી નજરમાં આવે એના કારણે એ આપણા જેવું રૂપ ધરીને આવે છે, એ સતગુરુ બનીને આપણા જેવું રૂપ ધરીને આવે છે. એમાંય પાછી આપણને તો આંકડી થઈ જાય કે આપણી જેમ ખાય છે, આપણી જેમ પીવે છે, આપણી જેમ સૂવે છે, ભ્રમિત થઈ જઈએ કે આપણા જેવું તો આપણા જેવું જ લાગે આપણને. પણ એ પરમહંસ બતાવે છે આપણા જેવું હોવા છતાં આપણા જેવું નહીં. એ નૂરી છે, એ દિવ્ય છે, એ અલૌકિક જ છે. આપણી નજર આપણને એ દર્શનની લાલસા એ રીતે જ હોય એમ. ભોગ આરોગે, અરે 3 વખત માગીને ભોગ આરોગે છે કે આ ખાવું છે, આ ખાવું છે, આ ખાવું છે. અરે જલ માગે છે, પ્યાસ લાગે છે તો જલ પણ માગે છે, એવું સ્વરૂપ. આપણને એમ થાય જલજારી સમાપ્ત થઈ ગઈ તો રાજ્ય આરોગ્ય, અરે માગે છે કે મને પ્યાસ લાગી છે, જલ આપો. એ ચમત્કાર નહીં દેખાતો આપણને. સ્વયં આરોગ્ય છે. આપણે કોઈ લાયકાત જ નહીં કે એમને ભોગ લગાવીએ, પણ આપણને એમ કે એ મોકો આપે છે. આપણા હાથે ભોજન આરોગે છે, આપણને મોકો આપે છે. આપણી કોઈ લાયકાત નહીં, એવું સ્વરૂપ છે, એવું સ્વરૂપ લઈને આવ્યા છે. એ કેવડી મોટી, એમનો લાડ કેવો છે. એ ઓજલ નહીં થતું આપણા નેત્રથી. એમને કે આપણે રાહ જોવી પડે કે ક્યારે હું પ્રશ્ન કરું, મને ક્યારે જવાબ આપે. હું અહીંયા અટકી છું, ફસાણી છું ના, તરત એક પ્રશ્નના 10 ઉત્તર આપવા એ સ્વયં આવ્યા છે. 10 ઉત્તર. હૃદયમાં જે ગ્રંથિઓ બાંધેલી છે બધી પૂછ્યા વિના ખોલવા માટે. જે બધું બાંધેલું હું બેઠી છું, હું નહીં જાણતી, એ ખોલવા માટે. જ્યાં હું અટકી છું ત્યાંથી મને આગળ લઈ જવા મારા જેવું રૂપ ધરીને. એમ થાય કે બીમારે થાય, એવું રૂપ, એવું તન કે બીમારે પડી જાય છે ને. બધું થાય છે એમને, જેવું આપણું એવું જ એમનું. અને તોય નૂરી છે, દિવ્ય છે, અને લેવા માટે આવ્યું છે. ખાલી મારી નજર નહીં, આ પરમહંસ એમની નજરથી બતાવે છે કે આ સ્વરૂપ શું છે, સ્વરૂપ કેવું છે, કેવા એમના લાડ છે, કેવું એમનું હૃદય છે. જો તો ખરા એમ અક્ષરાતીત ધામ ધની એવું સ્વરૂપ લઈને આવે છે. આપણને એમાં જ આશ્ચર્ય થાય કે 76 હલે છે, પણ એ ચાલતા હોય છે. એ સ્વયં ચેતન છે, સ્વયં વોક કરતા હોય છે, સ્વયં વાત કરતા હોય છે, સ્વયં નૂરી છે, સ્વયં ચેતન છે. એમ થાય કે પોઢામણી કરીએ તો આમ શ્વાસોશ્વાસનો અવાજ આવે. અરે ધડકન ચાલે છે એમની.
એમના શ્વાસ ચાલી રહ્યા છે, એમના શ્વાસ અખંડ છે. પણ એમની નજરથી જ્યારે આ લાલસા છોડીએ ને આપણે કે આ રીતે નહીં, આવી ગયા છે, આ રીતે મારી સામે આવી ગયા છે. આપણી લાલસા હંમેશા એ રહે છે નૂરી દર્શનની. નૂરી દર્શન આમ જ ભગવાન આમ જ હોય. અક્ષરાતીત ધની, એમનો પ્રેમને કોઈ પહોંચે, આ આશિકને કોઈ પહોંચે, આ આશિકીને કોઈ પહોંચે, એવું રૂપ લઈને આવે છે. અને શું કહીએ, એમની કૃપાનો કોઈ પારાવાર નથી. એ તો જેમ જેમ એના વચન અંગીકાર કરીને એના ઉપર ચાલીએ અને જે મહેરનો, જે આનંદનો અનુભવ થવા લાગે, એના ઉપરથી ખબર પડે છે કે એમની કૃપાનો કોઈ પાર નહીં. એ શું આપવા આવ્યા છે એ એમના વચન ઉપર ચાલવાથી ખબર પડે, એમના હુકમ ઉપર ખડા રહેવાથી ખબર પડે. એક વચને જ્યારે રૂહ એમનો પડવા નહીં દેતી, બધા વચન અંગીકાર કરીને બસ આમ આ રૂપમાં મને લેવા આવ્યા છે, એમની સાહેબી છોડીને આવું મારા જેવું રૂપ લઈને મને લેવા આવ્યા છે, મારા સદગુરુ બનીને. તો પછી જ્યારે રૂહ તૈયાર થઈ જાય, મારે બધું હવે બસ એમ દિવસ તો દિવસ, રાત તો રાત, એમ કલાક પછી એમ કે દિવસની રાત થઈ ગઈ, રાતનો દિવસ થઈ ગયો, તોય એમ એવો વિશ્વાસથી જ્યારે એ ચરણને પકડીએ, જ્યારે એમના હુકમના એક વચનને પકડીએ છીએ, ત્યારે આ સ્વરૂપના દીદાર આપણને આપણી અંદરથી થાય છે. આ તો આપણને એમની નજરથી કૃપા કરીને બતાવ્યું. એ નેક બતાવ્યા એની લાલસાથી. જ્યારે આપણે એમના વચન ઉપર ચાલીએ ત્યારે આ નેકનો સમુદ્ર અંદર થાય છે, બૂંદનો સાગર અંદર હૃદયની અંદર થાય છે. એ સ્વરૂપ બેશુમાર છે, એ સ્વરૂપનો અંત જ નહીં, એ બેશુમાર છે. એ દીદાર પણ આપણે છોડીએ, આપણી લાલસાઓ બધી એ છોડીએ, જે પરમહંસ બતાવે છે એ નજર પકડીએ, એમની કૃપા, એમના લાડ જો, એ ચમત્કાર જો, એ સાક્ષાત આવ્યા છે, એમને સાક્ષાત નિહાળો, ત્યારે તમે આ નજરથી એમના દીદાર કરી શકશો. એ બતાવ્યું આપણને ધનીજીએ સુંદર સ્વરૂપ, એમ કેટલું સુંદર સ્વરૂપ છે હાદીનું. એ સ્વરૂપના દીદાર કરાવ્યા. હવે આગળની લીલામાં પણ લઈ જઈ રહ્યા છે. હાદી ધની શ્રી દેવચંદ્રજી કોઈક દિવસ ગાંગજીભાઈની ઘરે રહે, કોઈક દિવસ થોડા દિવસ થાય તો કે હવે રાજ મંદિરે, મારી ઘરે, પોતાની ઘરે જતા રહે. ક્યારેક ગાંગજીભાઈની ઘરે, ક્યારેક રાજ મંદિરની ઘરે. થોડા દિવસ ગાંગજીભાઈની ઘરે રહ્યા, પછી હાદીને હૃદયમાં આવ્યું કે અહીંયા સાથ કઈ રીતના આવશે. એમ આવે છે, સાથ આવે છે, પણ એમ કે જે ગરીબ સુંદર સાથ છે કઈ રીતના આવશે. ગાંગજીભાઈનો બડો દરબાર, એમ મોટો દરબાર છે, અતિ ધનવાન ગાંગજીભાઈ, તો અહીંયા સાથ કઈ રીતના આવશે. મારા ગરીબ સુંદર સાથ તો મારા સુધી કઈ રીતે પહોંચશે. તો કે મારા ઘરે જતો રહો. એ રીતના એ સ્વયંની ઘરે જતા રહ્યા છે ગાંગજીભાઈને. ગાંગજીભાઈ તો રહી ના શકે. હવે ગાંગજીભાઈને તો હાદીએ વાત કરી કે હવે હું ઘરે જાઉં છું, એમ થોડા દિવસ ઘરે જાઉં. ગાંગજીભાઈ તો ભાઈ રહી નહીં શકતા. કેમ તમે આવું કરો, એમ તરત જ એમના તો અશ્રુધાર વહવા માંડે છે, એમ કે કેમ મને છોડીને જાઓ, કેટલી કૃપા કરીને, કેટલી આમ રાહ જોઈને તમારા ચરણ આવ્યા છે, તો કેમ એમ અશ્રુધાર વહી જાય ગાંગજીભાઈની. તો શું કે હાદી, તબ કહ્યો તેરો તો સબ કારજ સરો, તારો તો બધો કાર્ય હવે થઈ ગયો, પણ હવે મારે બીજા સાથ છે, એને મારે નિજધામ લઈ જવા છે. મારી બીજી સખીઓ પણ છે, એને પણ ધામ લઈ જવી છે. તારું તો કાર્ય થઈ ગયું, હવે થોડા દિવસ મને આ રીતે રહેવા દો. એ રીતે ગાંગજીભાઈને કહે છે. ગાંગજીભાઈ તો કશું કહી ના શકે, હુકમ થઈ ગયો. ગાંગજીભાઈ જોડે જોડે રાજ મંદિરમાં જેમ આદિ અહીંયાથી રાજ મંદિરમાં જે છે ને નવતરપુરી ધામની અંદર રાજ મંદિર હાદીનું ઘર છે, અને ચાકલા મંદિર ગાંગજીભાઈનું ઘર છે. તો ચાકલા મંદિરથી રાજ મંદિર, તો ત્યાં જ્યાં તો ગાંગજીભાઈ પણ જોડે જોડે સવારે આવે, સાંજે આવે, દર્શન કરવા આવે, ચર્ચા સાંભળવા આવે.
ચર્ચા હાદીના મુખથી સાંભળ્યા વિના ગાંગજીભાઈના કંઠથી જલ ના ઉતરે. એટલું બધું એમ કે ગાંગજીભાઈના કંઠથી જલ પણ નહીં ઉતરતું, બસ એ સંભળાવો, વચન સંભળાવો, એમને એવો પ્રેમ હાદી સાથે. એમના જ ચરણોમાં મન, બીજે ક્યાંય મન નહીં ભટકે, હવે ભટકતું જ નથી, ત્યાં એ જ ચરણોમાં ત્યાં જ એમની મંજિલ, બધું ત્યાં જ આવી ગયું છે, એના ઇર્દ ગિર્દ ફરે. એટલું શુદ્ધ નિર્મલ હૃદય ગાંગજીભાઈનું. હાદી જ્યારે ચર્ચા કરે તો દિલથી સાંભળે. ત્યાં હવે વૈષ્ણવજન આવા લાગે છે, હાદીની ઘરે વૈષ્ણવજન આવા લાગે છે, તો એમને પ્રેમથી હાદી હવે ચર્ચા કરી રહ્યા છે. અખંડ બ્રજ, અખંડ રાસની ચર્ચા બતાવજો ક્યાંથી આવે છે એમ. વૈષ્ણવો આવ્યા ને, વૈષ્ણવોમાં ખૂબ મહત્વ બ્રજરાસનું, રાધા કૃષ્ણ સ્વરૂપનું. તો એમને હંમેશા એ લાલસા રહે કે ગોલોક જાઉં, રાધા કૃષ્ણની સેવામાં જાઉં, અમારે સહચરી બનવું, એમની સખી બનવું, એ અષ્ટ સખીમાં, એમની સખીઓમાં અમારો સમાવેશ થાય. તો હંમેશા એ લાલસા રહે, રાધા કૃષ્ણના દર્શનની લાલસા રહે. તો વૈષ્ણવોમાં એ જ લે, અને એના માટે જ સેવા કરતા હોય, એમના દર્શનમાં, એમના ધામમાં જવા માટે. તો હાદી જ્યારે વૈષ્ણવજનો આવે છે તો ત્યાંથી એમને આગળ લઈ જવાના છે. હવે તો અખંડ વ્રજ અને અખંડ રાસ બતાવે છે, એના ભેદ બતાવે છે, મૂલ બતાવે છે. કેમ કે વ્રજ અને રાસનું પ્રતિબિંબ જે છે ને એ બધે પડે છે. બેહદ ભૂમિમાં તો જ્યાં અખંડ થયું છે, અક્ષર ભગવાનના ચિત્તમાં ન્યા તો છે, પણ એની નીચે અવ્યાકૃત બ્રહ્મમાં પણ એનું પ્રતિબિંબ પડે છે. એની નીચે પાછું આ હદ બ્રહ્માંડ છે, એમાં જે શર પુરુષ છે ને, મહાવિષ્ણુ, એનું જે મન છે, એનું જે ચિત્ત છે, ચિત્તની અંદર પણ પાછું વ્રજરાસનું પ્રતિબિંબ પડે છે. તો હવે જ્યારે ભક્તો દર્શન કરે એમને ભેદ ખબર ના પડે, ક્યાં ગોલોકના અમે દર્શન કરી રહ્યા છીએ, અમે ક્યાં પહોંચ્યા છીએ, એમને ખબર નહીં પડતી કે ક્યાં પહોંચ્યા. કેમ કે જે એનું રૂપ છે, જેનું નૂર છે, જે લીલા છે, 3 કોટી સખીઓનું જે વર્ણન છે કે 3 કરોડ સખીઓ ગોલોકમાં, પછી એના પ્રતિબિંબમાં 3 કરોડ સખીઓ જ છે. જે લીલા અહીંયા, એ જ લીલા ઉપર, એ જ લીલા ઉપર, પ્રતિબિંબનું પ્રતિબિંબ છે ને. પણ ઈશ્કની ગહેરાઈ વધતી જાય છે, ને સૌથી ઉપર પછી સૌથી ગહેરી ઈશ્ક ક્યાંનો? ધામનો. તો એ રીતના આખું પ્રતિબિંબ લીલા છે, પણ દેખાવમાં સરખી લાગે લીલાઓ બધી ગોલોકની. તો ગોલોકની હંમેશા લાલસા રહે વૈષ્ણવોને. હવે અખંડ બતાવે છે. હાદી આવ્યા ને જે જ્યાં પહોંચ્યા હોય ત્યાંનું બતાવે, એમના આચાર્ય જ્યાં સુધી પહોંચ્યા હોય ત્યાં સુધી ભક્તોને લઈ જઈ શકે, જેવી ભક્તની ભક્તિ ત્યાં સુધી એમને લઈ જઈ શકે. પણ હવે વૈષ્ણવોને ક્યાં પહોંચાડ્યા? તો હાદીના ચરણોમાં. તો હાદી અખંડ વ્રજ અને અખંડ રાસના રહસ્ય સમજાવે, અને એની અંદર કોણે ખેલું છે એ બતાવે. અને જ્યારે એ નજર કરાવે તો નજર ક્યાં પહોંચી? સીધી મૂલધની તરફ. તો ક્યાંથી ક્યાં ખેંચી લીધા સીધા. તો કેવી કૃપા એમ! એમને તો ખબર જ ના પડે કે અમે ક્યાં પહોંચ્યા, અમારી જર્ની ક્યાં સુધી. એમને તો રાધા કૃષ્ણનું સ્વરૂપ, બસ એ ગોલોકમાં પહોંચ્યું, પણ પ્રતિબિંબ બધી જગ્યાએ છે. અને હાદી અહીંયા લઈ જાય છે સીધા એમ, કે ક્યાંય વચ્ચે જવું ન પડે. અને ખૂબ ભાર બતાવે જ્યારે સાથને ચર્ચા કરે વ્રજની, રાસની, એનો ખૂબ ભાર બતાવે. આપણને વાણીમાં કેટલો ભાર બતાવે, એને પગલે આપણે ચાલીએ, એને પગલે. એ પગલા વિશુદ્ધ પ્રેમ, પરિશુદ્ધ પ્રેમના, નિશ્ચલ, આમ કોઈ મોહ માયા કાંઈ નહીં એમ, આમ કોઈ આસક્તિ નહીં, કોઈ ઈચ્છા નહીં, પૂરેપૂરી સમર્પિત ગોપીઓ. તો એ પગલાં ભરીને વ્રજમાંથી રાસમાં કઈ રીતના પહોંચી, એ રાસની અંદર કેવા સુખ લીધા. જ્યાં સુધી સુખદેવ મુનિએ વર્ણન કર્યું ત્યાં સુધી તો બધાને ખબર હોય, પણ હાદી કેવું બતાવે પછી આપણને. તો જ્યારે વાણીની અંદર વાંચ્યું, શ્રી ઇન્દ્રાવતીજીએ વર્ણન કર્યું ત્યારે ખબર પડી, પણ હાદી આવી ગયા છે તો એ બધું ત્યારે સાક્ષાત લીલાઓનું વર્ણન બધું કરીને બતાવે છે ને ખૂબ ભાર બતાવે વ્રજનો અને રાસનો. એના પગલે આપણે ચાલવાનું છે. જબ વાસના પરીક્ષા મેં આવે તબ તાકો તરતમ સુનાવે.
સહજતાથી હાદી તારતમ નહીં આપતા કોઈ. જ્યારે આવે બધી સખીઓ જે બધાય જે વૈષ્ણવજનો જે સાથ ચરણોમાં આવે છે તો હાદી પહેલાં એમને સ્વરૂપની પહેચાન કરાવે છે, એમને બધી વાત બતાવે છે, મૂળની વાત બતાવે છે, ધામની વાત બતાવે, વ્રજરાસ બતાવે, પછી સેવા બતાવે, કેવી રીતના પહોંચવું એ સેવા બતાવે, સેવાની બારીકાઈઓ બતાવે કે કઈ રીતના સેવા કરવી જોઈએ, કઈ રીતના એમાં સમર્પિત થવું જોઈએ. અને પછી સાથને મોકો આપે છે, એવું નહીં કે એમને મોકો પણ આપે સેવાનો. અને એ સેવામાં એમની કસોટીઓમાં જ્યારે ખરા ઉતરે છે પછી એમને તારતમ આપે. ત્યાં સુધી હાદી તારતમ નહીં આપતા, પરીક્ષામાં આવે, પાર ઉતરે પછી એને તારતમ આપે છે. કેટલી ગરિમા તારતમની! આપણે તો મંદિરમાં જઈએ, નાનું બાળક હોય તો એ કાનમાં મંત્ર ફૂંકીને આપી દે તારતમ, પણ હાદી બતાવે છે કે કઈ રીતના એમ કે તારતમ આપે છે. તો કેટલો અહોભાગ્ય એમ કે આટલું બધું બતાવીને તારતમ એ રીતે આપ્યો ને, એ રીતે ના આપ્યો, એ રીતે ના કંઠી બાંધી, પહેલાં સમજાવ્યું, બધું બતાવ્યું, સેવા બતાવી, બધું બતાવ્યું, પછી તારતમ આપ્યો. એ રીતના તારતમ આપે છે ધનીજી. પછી આગળની લીલા બતાવે છે કે કેવી રીતના સખીઓને પહેચાને છે. જ્યારે સખી આવે છે તો ધામમાં નજર કરે છે, મૂલ મિલાવામાં બધી સખીઓ વિરાજમાન છે. તો જે સખીનું પાલવ ફરકે, એમ કે પલ્લું ફરકે છે, એ સખીનું નામ, એ નામ અહીંયા સાથને આપે છે. અને એ નામ લેતા વિરાજમાન થઈ જ જાય છે. જે સખીનું પલ્લવ ફરકે એનું નામ અહીંયા આપે છે. અને સાથ પછી શું કરે છે એ પણ બતાવે કે સાથ વિશ્વાસ મૂકે છે. સાથ ત્યારે ધનીના ચરણોમાં પૂરો વિશ્વાસ મૂકીને એમના ચરણોની સેવા અંગીકાર કરે છે, પૂરેપૂરો વિશ્વાસ કરે. અને એક આનંદ ઉત્સવ મનાવે છે કે વાસના બિછડી હતી પાછી મળી. તો જે વાસના એમ કે મળી એના નિમિત્તે ઉત્સવ. આજે આ સખી આવી, આ સખી આવી, આ સખી આવી, એક સખી આવે છે તો એના નિમિત્તે ઉત્સવ કરે છે. અને એ ઉત્સવમાં મોહના જીવનો પ્રવેશ નહીં થઈ શકતો, એવા ઉત્સવ. એ રીતના ઉત્સવ કરે છે કે મોહનો જીવ અંદર પ્રવેશ ના કરી શકે. ઉત્સવ થાય, કીર્તન થાય, સાથ પ્રેમના આવેશમાં મગન રહે છે. પ્રેમનો આવેશ હાદીની કૃપાથી, એમને જે કૃપા કરીને જે નજર બતાવી, જે સેવા બતાવી, એ સેવા જ્યારે સાથ કરે છે તો હૃદયમાં જે પ્રેમ આવે છે એ હાદીની કૃપાથી એ પ્રેમનો આવેશ આવે છે. એની અંદર સાથ મગન રહે છે. અને ત્યારે એ સમય શું બતાવે છે કે આપ ભી સેવા સો ના ટરહે. હાદી સ્વયં એ સમયમાં પોતાની સેવા નહીં ચૂકતા. એમ થાય કે હવે તો ત્રીજા દર્શન થઈ ગયા. આપણને તો શું હતું, ત્રીજા દર્શન પછી તો સેવા નહીં, પણ ત્રીજા દર્શન થઈ ગયા તો એ હાદી સેવા નહીં છોડતા. ત્યારે હાદી શું કરે છે, દિવસ રાત મૂલ માનસી કરે. મૂલ ધનીજી જેમને દર્શન આપ્યા ને, જે ત્રીજા દર્શનમાં મૂલ ધનીએ દર્શન આપ્યા, તો એમની માનસી સેવા હવે શરૂ કરે છે. અને એનું કારણ શું છે, કેમ કે વાઘા વસ્ત્ર રૂપે જે ધનીજીની સેવા આવી ને, એ સેવા સાથને કરવા માટે મોકો આપ્યો. હજી સુધી કોઈને મોકો નહોતો આપ્યો. ફક્ત જ્યારે બીમાર થયા ત્યારે એમનું પૂરું નહોતું ચાલતું ને શરીર, તો ત્યારે લીલબાઈજીની મદદ લીધી હતી એ પ્રેમ સેવાની અંદર. પણ જ્યારે આ સાથ આવે છે, એમને નજર આપે છે કે કઈ રીતના સેવા કરવાની, તો એમની સેવા હવે સાથને કરવાનો મોકો આપે છે. અને હાદી હવે આટલા સમયથી ધનીજીને એવી પ્રેમ સેવા તો કઈ રીતના ચૂકે. તો હૃદયમાં વિરાજમાન મૂલ ધનીની માનસી સેવા કરે છે. કેવી રીતના કરે છે, સવારે 4:30 વાગે ઉઠી જાય. 4:30 વાગ્યાના સમયે પ્રાતમાં ઉઠી જાય છે. ઉઠીને સેજિયા પર વિરાજમાન થાય.
હાદીની દિનચર્યા બતાવી છે. એ સમયમાં જ્યારે હાદીએ સાથને જગાવવાને ચાલુ કરી દીધું છે, એ સમયની એમની દિનચર્યા છે. એ સવારે 4:30 વાગે ઉઠી સેજિયામાં વિરાજમાન થાય છે, ગુરુનું ધ્યાન કરે. એમ થાય હરિદાસજીનું ધ્યાન કરે, પણ એમના ગુરુ છે જે તુમકો મેરી હે પહેચાન આવ્યા હતા ત્રીજા દર્શનમાં. મૂલધનીજીએ જે દર્શન આપ્યા એ જ એમના ગુરુજી છે. સતગુરુ મેરા શ્યામજી. તો શ્યામ સુંદર સ્વયં રાજજી એમના ગુરુજી છે. તો ગુરુનું ધ્યાન કરે છે, શીખડાવે છે. સૌથી પહેલાં સવારમાં ઉઠીને કાંઈ યાદ નહીં કરવાનું. સૌથી પહેલાં કોને યાદ કરવાના? તો રાજજીને યાદ કરવાના. બીજો કોઈ વિચાર આવવો જોઈએ નહીં. તો હાદી સવારે 4:30 વાગે ઉઠી સેજિયા પર વિરાજમાન થઈ અને ધણીનું ધ્યાન કરે છે. ધ્યાન કરી અને સ્વરૂપને એની અંદર આરોગાવે છે, એમની આરતી કરે છે. જે રીતના એ વાઘા વસ્ત્રની પ્રેમ સેવા કરે એ જ રીતના હૃદય ધામની અંદર સેવા કરે છે. અને પછી ઉઠીને દાંતન પાણી કરે છે, જે દિનચર્યા છે, સ્નાન કરવાનું, એ બધી કાર્ય કરે છે. પછી ભાલમાં તિલક કરે છે, બિંદી લગાવે છે અને પછી મૂળ સેવાને યાદ કરે છે કે મૂલમાં સખીઓ કેવી રીતના સેવા કરે છે, અષ્ટપ્રહરમાં ધામમાં કઈ રીતના સખીઓ સેવા કરે છે, રાજજીને કઈ રીતના બાલભોગ આરોગાવે છે, શૃંગાર કરે છે, કેવી રીતના એમની સેવા કરે છે. તો ફરી એ રીતના બધું યાદ કરી અને પછી આસન ઉપર આવે છે. જ્યાં ચર્ચા કરવાની છે ત્યાં આસન ઉપર આવીને વિરાજમાન થાય છે. મુખ ઉપર ભજનનું તેજ ચમકે છે. એ યાદ કરે છે અષ્ટપ્રહર 64 ગણી ધણી સિવાય કશું નહીં, ઈશક સિવાય કશું નહીં. તો મુખ ઉપર એ ભજનનું એમને યાદ કરવાનું, એમના હૃદયથી આમ રોમ રોમમાં ધનીજીને વસાવવાનું, એ તેજ મુખ ઉપર ચમકે છે. સાથ બધા આવીને ચરણોમાં પ્રણામ કરે છે. હાદી પ્રસન્ન મુખથી બધાને જોવે છે, એમ સંકુલ દ્રષ્ટિથી બધાને નિહાળે છે, પ્રેમથી નિહાળે છે. પછી ઉમંગમાં ચર્ચા કરે, એકદમ ઉત્સાહથી. સવારમાં આવે છે સાથ અને ઉત્સાહથી હાદી ચર્ચા કરે છે. અને એવી રીતે ચર્ચા કરે છે કે દેહભાન ભૂલી જાય છે. શરીરની શુદ્ધિ અત્યારે રહેતી નથી. આપણે કેટલું સાંભળ્યું હોય ને ભક્તોનું, એમ મીરાબાઈજીનો, પછી ચૈતન્ય મહાપ્રભુજીનું કેવું સાંભળ્યું હોય કે જ્યારે એમને ભાવાવેશ આવે છે તો એમના શરીરની શુદ્ધિ નહીં રહેતી. એમાં ને એમાં મગન રહે, એમાં ને એમાં મહિનાઓ સુધી શુદ્ધિ નહીં આવતી શરીરની. તો આપણને એમ થાય કે મોમીનો તો અષ્ટપ્રહર 64 ઘડી જાગ્રત. અને એમ કહેવાય કે મોમીનોનો પ્રેમ તો એથી આમ આગળ આવે, એમ ઈશકની ગહેરાઈ વધારે. તો એમાં તો કોઈ બેસુધીના દર્શન જ નહીં થતા, કોઈ બેસુધ તો થતું નહીં. તો અહીંયા આપણને બતાવે છે વિતકની અંદર કે હાદી ક્યારે બેસુધ થાય છે. હાદી જ્યારે એ સેવાની અંદર જે સાથને બતાવે છે ને, ચર્ચા કરે છે, એની અંદર દેહભાન ભૂલે છે, એની અંદર શરીરની શુદ્ધિ ભૂલે છે, થાક ભૂલે છે, એમના શરીરના અંગોને બધું ભૂલી જાય છે. એમ નહીં દુખાવો, નહીં થાક, નહીં કઈ વસ્તુ. જે અષ્ટપ્રહરમાં મોમીનોએ બતાવ્યું એમ નિંદ્રાને ભૂલી જવું, ભોજન ભૂલી જવું, બધું ભૂલી જવું. તો એ શું છે? એકેય અવસ્થા એમ કે શરીરનું ભાન સખીઓ સેવામાં ભૂલે છે. જે ભક્તોનું બતાવ્યું કે દર્શનમાં ભૂલે છે, લીલાઓના દર્શન કરે એમાં દેહભાન ભૂલે છે, કીર્તન કરે છે તો દેહભાન ભૂલી જાય છે. પણ પરમહંસો સેવાની અંદર શરીરનું ભાન ભૂલે છે. એ રીતના આપણને રાજજી બતાવી રહ્યા છે કે સેવાની અંદર આ સેવા છે. આદિને હુકમથી સેવા એવી છે, જાગણીનું એમની સેવા છે, એમની શોભા છે. તો જ્યારે એ કરવા બેસે તો બધું ભૂલી જાય, દેહભાન ભૂલીને એની અંદર પૂરેપૂરા ઓતપ્રોત થઈને સખીઓને ચર્ચા બતાવે છે. કેવી રીતે બતાવે છે? એવી રીતના વ્રજરાસનું વર્ણન કરે જ્યારે નેત્રોની સામે એક એક વસ્તુ જોઈ રહ્યા છે, જોઈને વર્ણન કરે. એ રીતના વર્ણન કરીને બતાવે છે સાથને. અને જ્યારે વિરહના વચન આવે છે તો નેત્રમાંથી જર આંસુ ઝરે છે.
એમ આમ એક એક વસ્તુ બધું ફીલ કરીને આમ હૃદયમાં, કેમ કે હરેક ભાવનું મૂલ્ય છે. તો જ્યારે એ વિરહની વાત આવે છે તો એ વિરહની અંદર પણ એમના નેત્રોમાંથી જર આંસુ ઝરે છે. એ રીતના એ ચર્ચા કરે છે. અને પછી એ ચર્ચા સમાપ્ત થાય પછી જ્યારે વાઘા વસ્ત્ર રૂપી જે ધણી આવ્યા છે એમને 7 થાલ ભોગ આરોગાવે છે. બધા સાથ મળીને ધણીને થાલ ભોગ આરોગાવે છે. અને થાલ ભોગ આરોગાવે ને પછી હાદી શીખવાડે, સૈયા કેતિક વન મેં જાવે, એ શીખવાડે છે કે કેવી રીતના ધામની અંદર સખીઓ સેવા કરે છે. તો એ રીતિ શીખવાડે છે કે ધામમાં કેવી રીતિ હોય, આપણે કેવું કરીએ છીએ. એકબીજાની પાસેથી સખીઓ છીનવીને લઈ જાય તો એ કોઈને રસ ના આવે. કેવી રીતના આમ પૂરા પ્રેમ ભાવથી સખીઓ ભોજન બનાવે, કેવી રીતના પેલી ભોમથી ત્રીજી ભોમમાં, એકથી બીજી, બીજીથી ત્રીજી, એ રીતના ત્યાં પહોંચે છે. અને જે પેલી ભોમની રસોઈની હવેલીમાં સખી ભોજન બનાવી રહી છે તો ત્રીજી ભોમમાં રાજીના મુખમાં કોર જાય છે ને તો એ સખી અંદર જતી રહી છે. ત્યારે એમ નહીં કે સખી ત્યાં જ રહી ગઈ, સખી એ કોર સાથે ધનીના અંદર પ્રવેશ કરી ગઈ. કેમ કે બધો હૃદયનો ભાવ છે ને, તો એ રીતના આખું બતાવે છે હાદી કે પરમધામની અંદર કઈ રીતના આપણે રાજીને લાડ લડાવીએ, કઈ રીતના આપણે સેવા કરીએ. સ્વયં સખી બનીને જ બતાવે હો, હંમેશા એ રીતના જ રીતિ છે ધનીની, કે એ જ રીતના બતાવે. કેમ કે આપણે ચાલ સખી રૂપે જ લેવાની છે, તો એ જ રીતના બતાવે. તો હંમેશા એ રીતના બતાવે છે, એ નજર બતાવે છે. અને એ નજરથી શું થાય, એમ સાથને થોડી ખેંચાખેંચી હોય અંદર તો જતી રહે ને, એકબીજાથી છીનવી લે તો એ કાંઈ નહીં, આમ એકબીજાને આગળ કરે. રાજીને ભોગ આરોગાવે તો એટલા લાડથી, કોઈ માયાની વાત આવતી હોય તો એકબીજાને બતાવે એમ કે આ રીતે નહીં, આદિએ આ રીતે બતાવ્યું તો આ રીતે આપણે લગાવીએ. તો એ રીતના સમજાવે છે. અને પછી પ્રથમ પ્રસાદ ધણીજી લે છે. હાદીને પેલો પ્રસાદ આપવામાં આવે છે અને પછી સાથને પ્રસાદ આપે છે. અને પછી એ પ્રસાદ લઈને બધા સાથ ઘરે જાય છે, પોતપોતાની ઘરે. અહીંયા તો હજી આવ્યા નહીં ને બધા, એટલે પોતપોતાની ઘરે જાય છે. પણ તોય થોડા સાથ તો રોકાઈ જ જાય છે. ધણીજીની સેવાની અંદર થોડા સાથ ત્યાં જ રહી જાય છે અને એ સેવા બજાવે છે. પછી બપોરનો સમય થાય છે તો હીરબાઈ આવે છે, ભોજન બનાવે છે ધણીજી માટે. થાલ ભોગ આરોગાવે છે પાછો હાદીને. અને જે વાઘા વસ્ત્ર રૂપી જે ધનીજી છે એમને ભોગ આરોગાવે છે. કૃષ્ણજી આવે છે, એમને પણ ભોગ આરોગાવે છે. અને એ પ્રસાદ પણ બધાય પામે છે. અને એ રાજભોગ આરોગીને થોડી વાર બતાવે છે કે હાદી આરામ કરે છે. રાજભોગ આરોગીને આરામ કરે, આરામ કરીને ઉઠીને ફરી સ્નાન કરે છે બપોરના સમયની અંદર. તો ઉઠીને સ્નાન કરી અને પાછું આપણને એમ થાય કે આપણે તો પરે થઈ ગયા, આપણે સ્નાન કરવાની કોઈ જરૂર નહીં, આપણને તો જરૂર નહીં પવિત્રતા લાવવાની. તો ધનીજી બતાવે છે, સ્વયં કરીને બતાવે છે કે અહીંયા તો જુઓ ત્રીજા દર્શન થઈ ગયા છે. સ્વરૂપ સ્વયં ઉજાગર, કોઈ ભેદ નહીં. આવ્યા ત્યારથી એ સ્વરૂપ જ છે, એમાં કોઈ શંકા જ નહીં. એ બેશક એ સ્વરૂપ જ છે, પણ કેવું એમ રાજીની ગરિમા આપણને બતાવી રહ્યા છે, ચાલીને બતાવી રહ્યા છે કે બપોરના સમયમાં ઉઠીને ફરી સાથ પાસે ધનીની ચર્ચા કરવા આવવાનું છે, મંદિરમાં આવવાનું છે, સેવામાં આવવાનું છે. આદિ ફરી ઉઠે છે, ફરી ઝીલના કરે છે અને પછી પાછું એ જ રીતના તિલક કરે છે. સાંજનો 4:30 વાગ્યાનો સમય થાય છે તો ચિતવની કરવા બેસે છે. ચિતવની કરાવે, સાથને ધામ બતાવે. સૌથી પહેલાં તો એ જ બતાવે ધનીજી, ધામ જ બતાવે કે ધામ કેવું છે, એમના પક્ષ કેવા છે. કેમ કે જીવમાંથી પછી આત્મ, પછી પરાત્મ, જીવની લાલસા પહેલાં એ જ આવે.
ધામ ધામ ધામ, ઓહો એવું સુંદર, એવી દિવ્ય, એને તો એમ જ થાય જગ્યા, એવી સુંદર જગ્યા, એવી દિવ્ય જગ્યા, આમ એવું, અને એમાં કાંઈ કરવું ના પડે ને આવું બધું એમ જીવને એવી લાલસા થઈ જાય, ઓ નૂરી નૂરી બધુંય નૂરી, આવા જમનાજી, આવા પશુ પક્ષી, આવું નૂરી નૂરી, તો જીવને લાલસા થઈ જાય. તો બધું એ રીતના બતાવીને પછી ખેંચે પોતાના ચરણોમાં. એને પ્રેમ કોનાથી થાય છે એમ, આનાથી લાલસા ચોક્કસ થાય, પણ પ્રેમ પહેચાનથી, પ્રેમ એમની સેવાથી થાય છે, પ્રેમ એમની પહેચાનથી, એમના વચનોથી થાય છે. એ પછી લાલસાથી ના થાય, લાલસાથી તો પછી લાલસા જ રહી જાય આપણને, પણ આ સેવાથી, એમની પહેચાનથી, એમના વચનોથી એ પ્રેમ થાય છે. પ્રેમ થાય પછી રાજી વાસ્તવિકતા બતાવે કે ધામ કઈ રીતના છે એવું નહીં કે નહીં, પણ કઈ રીતના છે, એનો આનંદ કઈ રીતના છે, એનો રસ કઈ રીતના છે, એ પછી આગળ બતાવે. તો અહીંયા 4:30 વાગ્યાનો સમય છે, તો ચિતવની કરવા બેસે છે, સાથ ફરી આવે છે, અને આવીને પછી ત્યારે સંધ્યા આરતી કરે છે. સંધ્યા આરતી કરીને કીર્તન કરે છે. હાદી આનંદથી સાંભળે છે, એમને ખૂબ આનંદ આવે. જ્યારે હાદીની આખી આગળની ખોજ ને કસની ને એવું આવે છે ને એની અંદર, તો એમ હોય ને કે મનને થોડી વાર બહેલાવીએ આપણે મનને બહેલાવવા માટે કેવું કરીએ, પણ હાદી મન બહેલાવવા માટે કીર્તન કરે, મન બહેલાવવા માટે હાદી હંમેશા રાજ્યની વાણી ચર્ચા સાંભળે, કે પછી વાણી ચર્ચા કોઈની સાથે કરે, ગુણગાન ગાય. હાદીનું મન બહેલાવવાનું એ રીતે, એમ કે કીર્તન સાંભળું, ધણીના ગુણગાન સાંભળું, મન પણ એ રીતે બહેલાવે. અહીંયા સાથ જ્યારે આવે ને કીર્તન કરે છે, તો હાદી આનંદથી સાંભળે છે. રાત્રિનો પહેલો પહોર જ્યારે પ્રારંભ થાય છે, 6 વાગ્યાનો સમય થાય, તો શયન ભોગ લાગે છે. 6 વાગે સાંજનો શયન ભોગ લાગે, પછી પ્રસાદ લઈને સાથ થોડા નીકળી જાય, થોડા પાછા હજી રોકાઈ જાય છે, થોડા નીકળી જાય છે, થોડા હજી સેવામાં હાજર રહે છે. તો આ રીતની આપણને દિનચર્યા બતાવી. કૃપા, ખૂબ કૃપા, કે અત્યારની દિનચર્યા એમ કે હાથમાં જલ્દી ખબર ના પડે કે આ સમયમાં કેવું હશે, પણ હાદીના સમયમાં પણ અષ્ટપ્રહરની સેવા એ રીતે બતાવી કે સાથ આવી ગયા ને ચરણોમાં, તો આવે છે તો અષ્ટપ્રહરની સેવા બજાવે છે. હાદી શીખડાવે છે કે કઈ રીતના કરવાની. માં તો પહોંચ્યા જ્યારે પન્ના ધામમાં, તો પરમહંસો પહોંચ્યા ને, પરમહંસો હૃદયથી એમ કાંઈ કેવું ના પડે એ રીતના સેવા બજાવી. પણ અહીંયા હાદીના ચરણોમાં તો આવ્યા તો હાદી સ્વયં શીખડાવે છે, અને ત્યારે વાઘા વસ્ત્ર રૂપી જે ધની છે એમની સેવા સાથ કરે છે, અને સદગુરુ રૂપે ધની છે તો એમની પણ સેવા સાથ કરે છે. એ ગાંગજીભાઈ શીખડાવે છે આ રીતના કરવી જોઈએ, કેમ કે પહેચાયના છે એમને, ગાંગજીભાઈ શીખડાવે છે. તો આ રીતના ચર્ચા કરે છે, સેવા કરે છે, આનંદ કરે છે, દિવસ રાત બસ સુમિરન ભજન, આમાં જ સમય વ્યતીત થાય છે. રાજ્યનું સુમિરન, રાજ્યનું ભજન, આ રીતની દિનચર્યા આપણને બતાવી છે. હવે આપણે આગળની લીલાની અંદર પ્રવેશ કરીએ. જે આગળની લીલા આપણને શ્રી લાલદાસજી બતાવે છે. શું કહે છે? આદિના હૃદયની અંદર એ થાય છે ને, કે સાથ બધોય માયાની અંદર ખોવાઈ ગયો એમ. તો આને હું આપણને જે વાત બતાવી હતી ને, કે એમને હું સમજાવીને બહાર કાઢું, એવો ઉત્સાહ આવી જાય છે હાદીને કે મેં બહાર નીકળું, ઢૂંઢ કે કાઢો સાથ. એટલો બધો ઉત્સાહ આવી જાય છે કે નવતનપુરીથી બહાર નીકળું, બધાય સાથને ખોજીને કાઢું, જ્યાં છે બ્રહ્માંડના જે કોનામાં બેઠી છે ત્યાંથી ગોતીને લઈ આવું, એટલો ઉત્સાહ. મોકો શ્રી ધામધનીને ઇનકે પકડાય હાથ, મને ધામધની એમના હાથ પકડાવ્યા, તો નીકળું, હું બહાર નીકળું, શોધી આવું. તો એ મહેનત મોકો કરના જરૂર,
तिस वास्ते साथ के आगे चर्चा का चलावे पूर एम હવે તો આ મારે અવશ્ય કરવું એમ કે આ તો મારે અવશ્ય કરવું છે એ નિશ્ચય થયો. પણ જે રીતની રાજ્યની ગોઠવણી છે એ જ રીતના આગળ થાય છે. જે રીતની હાદીને એ નીકળવાનું જ છે, પણ હાદી બીજા જામાની અંદર નીકળે છે. પણ ઉત્સાહ તો અહીંયા જ આવી ગયો છે એમને કે બહાર નીકળું, આ મહેનત તો મારે અવશ્ય કરવી એમ. એના માટે તો સાથની આગળ ચર્ચાનો પૂર ચલાવે છે. નિત્યાને ચર્ચા હોત હૈ સો કેતી કહું બિતક, સાથ રહે નજર મેં આજ્ઞા દઈ મોહે હક. દિવસ રાત ચર્ચાની અંદર બધા આવે છે તો કે હવે લાલદાસજી કેટલી એની તો વિતકનું હું વર્ણન કરું. સાથ બસ હાદીની નજરમાં સાથ બસ એ જ રહે છે. સાથ આ સખી અહીંયા છે, આ સખી આમ છે, અને આ સમજાય છે, આ નહીં સમજાતું, આની નજર આમ છે, અહીંયાને આ બતાવવાનું છે, આ આટલું સમજી છે, બસ સાથમાં જ નજર. કઈ રીતના એમ અહીંયા ફસાય છે અને કઈ રીતના સમજાવું તો આ બહાર નીકળે, કયા વચન લાવું, કઈ લીલા બતાવું તો અહીંયા નજર જાય એની, આ ક્યાં ફસાય ક્યાં અટકાય. હંમેશા આદિને સાથ જ નજરમાં સાથ જ રહે છે. સ્વરૂપની નજર બતાવે છે કે કેવી હોય એમ. સાથ સિવાયના નજરમાં કાંઈ હોતું જ નથી, જેની આપણે રાહ જોઈ રહ્યા છીએ. અજબાઈ ભતીજી મેઘભાઈ કી રહે ગાંગજી કે ઘર મેં, શ્યામજી કો બ્યાહી થી હુઈ બાતે ઇનસે. જે ગાંગજીભાઈની ઘરે શ્યામજી એમના પુત્ર, એમની ધર્મપત્ની મેઘબાઈ, શ્યામજીની પત્ની અજબાઈના લગ્ન થયા ગાંગજીભાઈની ઘરે શ્યામજીની સાથે, એમના પુત્રની સાથે. એ ભતીજી છે મેઘબાઈની. મેઘબાઈ છે હરવંશ ઠાકોરના પત્ની. હરવંશ ઠાકોર છે શ્રી મહેરાજ ઠાકોરના મોટા ભાઈ. તો શ્રી મહેરાજ ઠાકોરના મોટા ભાઈ હરવંશ ઠાકોરની જે પત્ની છે મેઘબાઈ, એ અજબાઈની બુઆ છે, એમની ફૂઈ છે. તો હવે અજબાઈથી રહેવાતું નથી. હવે આવે ને એક નૂરની કિરણ જ્યાં સખી છે ત્યાં પહોંચાડવાની હોય તો કઈ રીતના રાજજી પહોંચાડે. તો એ હવે અજબાઈથી રહેવાતું નથી. હવે આ વાત મારે ફૈબાને કરવી, ફૈબાને મારે જઈને વાત કરવી. તો અજબાઈ આવે છે ઉત્સાહથી ઉમંગથી એમની ઘરે. દેખે ગાંગજી કે ઘર મેં રાજ કી મહેરબાની આવી. ગાંગજીભાઈની ઘરે એમ અમારી ઘરે તો રાજજીની મહેર થઈ છે આવીને વાતું કરે, એટલા ઉત્સાહથી વાતું કરે. રાજજીની મહેર થઈ છે, રોજ દીદાર આપે, આરોગ્ય બેરતીન 3 વખત તો જમવા આવે છે. નૂરી સ્વરૂપનું વર્ણન કરે છે. એ નૂરી સ્વરૂપમાં 3 વખત તો જમવા આવે છે. બસતા માંગે આરોગ તેમ, જમતા માંગે આ આપો મને, આ આપો, આ આપો, આજે આવું ખાટું કર્યું છે, આવું તીખું કર્યું છે, આવું ન ભાવે, આવું ન ભાવે, એ રીતના માગે છે કૃષ્ણજી. તો એ રીતના વર્ણન કરે છે અજબાઈ આવીને કે આ રીતના માગે અમારી પાસે, આમ સાક્ષાત આવે છે. આજ કેમ ફીકી ખારી કીને, આજે કેમ ફીકું બનાવ્યું ને આજે કેમ ખારું બનાવ્યું, એવી પાછી શિકાયત કરે આવીને. તંબોલ દે આરોગ તે, અમને પાન બીડી આપે છે. પકવાન કઈ ભાતના પકવાન લઈ આવે અમારા માટે. એવા પકવાન આવા બ્રહ્માંડમાં આપણે જોયા ના હોય. આ દુનિયામાં તો એ છે જ નહીં. એવા પકવાન ધામથી લઈ આવે રાજજી, ધામથી લઈ આવીને આરોગાવે છે. જમના જલ અલા ખલામ, વિચારો જમનાજી પ્રગટ કરીને બતાવ્યા અમને. જમનાજી વહે છે, જમનાજીના અમે દીદાર કર્યા, એવું અમને દર્શન આપ્યા છે. એક દિવસ તો હીરબાઈને સોનાની કસેડી આપી. હીરબાઈને હાથ આમ વાગી ગયું હતું, કસેડી તૂટી ગઈ હતી તો હાથ આમ કસેડી સાફ કરતા હાથમાં વાગી ગયું હતું, સોનાની કસેડી. બીજે દિવસે સોનાની કસેડી આપી. કે કોઈક દિવસ તો કાંઈક ભોગ આપે, કોઈક દિવસ આમ કાંઈક ગિફ્ટ આપે, આમ ભાતની આમ અલગ અલગ પ્રકારની ભેટ આપે બધાને.
એવી રીતના વાતો કરે છે. અજબાઈ નીત બાતે કરે. જીવ જો જલ્દી ઊભો નહીં થતો, નીત બાતે કરે. આ રોજ આવીને વાતો કરે છે. અને રાજજી જો રોજ અજબાઈને મોકલે છે, વાતું કર, હજી ઓર વાત કર, હજી ઓર બતાવ. આપણને એમ થાય કે અજબાઈ આવ્યા, પણ સ્વયં એમની નૂરની કિરણ ત્યાં જઈને પહોંચે છે. અને અજબાઈ રોજ આવે, રોજ વાતું કરે. જલ્દી આવી વાતો પર કોઈને વિશ્વાસ તો થાય નહીં કે ઓ આવું બી થતું હોય ક્યાંય. આ રીતે થોડી થતું હોય, દર્શન એટલા સહજથી થોડી થતા. પણ અજબાઈ રોજ આવીને વાતું કરે તો પછી શું કહે છે કે અમે તો રોજ કરીએ છીએ. અજબાઈ કહે છે કે અમે તો રોજ કરીએ છીએ. તું હું કરો દીદાર, હવે તમે કરો ને, આવીને દર્શન કરો ને. અમે તો રોજ આવો સૌભાગ્ય મળ્યો છે, પણ તમે દર્શન કરો. તો મેઘભાઈ શું કહે છે? જાઓ ગોવર્ધન તું. હજી સ્વયં નહીં જાતા. મેઘભાઈ કહે છે ગોવર્ધનભાઈ તમે જાઓ, લ્યાઓ ખબર ઇનકી, ફેર બુલાય લે જાઓ હમ. પેલા તમે જોઈ આવો આ કે છે સાચું કે છે કે નહીં કહેતા, એમ આવું કાંઈ હોતું હશે, પેલા તમે જોઈ આવો. એ સાચું કહેતા હોય તો મને આવીને કહેજો, તો પછી આપણે જઈએ. તો હું જઈશ એમ. હવે એમના પહેલા પહોંચી ગયા એમના પત્ની, ગોવર્ધનભાઈના પત્ની, ગોવર્ધનભાઈ શ્રી મહેરાજ ઠાકોરના મોટા ભાઈ. એમના પત્ની પદ્મા પહેલે ગઈ સોહબત, પહેલા પહોંચી ગયા હાદીના ચરણોમાં, એમની સોહબતમાં. તીન બિયાએ બાતે કરી. એવું એમને પણ દર્શન થયા કે હો આ તો સાચું કે છે અજબાઈ, કે સાચે 3 વખત દર્શન કરવા, 3 વખત ભોજન આરોગવા આવે છે. કૃષ્ણજી ભેટ લઈ આવે છે, તંબોલ આપે છે. ક્યારેક તો એમાં લવિંગની વર્ષાઓ થાય છે, ને ક્યારેક મિશ્રીની વર્ષા થાય છે, ને અલગ અલગ વર્ષા થાય. તો દર્શન કર્યા પદ્માએ. પદ્મા આવીને વાતું કરે છે. તબ ગોવર્ધન ગયે, ત્યારે ગોવર્ધન ઠાકુર આવે છે. તો જાય કે લગે કદમ. આ તો ધનીજીની કેવી વાસના છે, ગુણવંતીબાઈની વાસના છે. તો આવીને ચરણોમાં પ્રણામ કરે છે. ગોવર્ધન ઠાકુર મેં શરણ તુમ્હારે આયા જગાવને આતમ. આવીને શું કહે છે ગોવર્ધન ઠાકુર કે હું તમારી શરણમાં આવ્યો, મારી આતમની તમે હવે જાગૃત કરો. ગુણવંતીબાઈ ત્યારે ચરણોની અંદર આવે છે. સંવત 1687 એ કાર્તિક મેં મજકૂર. આ કેવા સમયની વાત છે? 1687ની અંદર એ સમયની વાત છે, કાર્તિક મહિનાની. યહાં સેતી ઉદય ભઈ ઉદયા મૂલ અંકુર. અહીંયાથી ધામનું મૂલ અંકુર, બ્રહ્માંડ રાજવી રહ્યું છે. મૂલ અંકુર અહીંયા ઉદય થવાનું છે. પણ વચ્ચે એક પ્રસંગ આપણને બતાવી રહ્યા છે કે વચ્ચે એક લીલા અલગ થઈ છે. તો એક અલગ પ્રસંગ બતાવે છે. આડિકા લીલાઓ બહુ થઈને, તો હજી એક આડિકા લીલા આગળ બતાવે છે. ચુગલી ખાઈ કોતવાલ સો એક કાયસ્થ કે ઘર, જોરું મરદ બેઠત હૈ તુમ ક્યો ન લેત ખબર. હવે કેવી લીલા થાય છે? જ્યાં સ્વરૂપ બિરાજમાન હોય ત્યાં દજ્જાલ જોર કરે. તો અહીંયા હાદી ચર્ચા કરી રહ્યા છે, ધામની વાતો થઈ રહી છે, સાથને એટલું નૂર ભરાવી રહ્યા છે. તો હવે દજ્જાલ કલયુગને ખબર છે કે કોઈ મને મારી શકે ને એવી ક્ષમતા એ આ જ સ્વરૂપની અંદર છે, એ આ જ ધનીમાં છે. તો એ હાથ પગ મારે, અને માયાની આ સેવા છે કે પૂરું જોર કરવાનું. જ્યારે રાજજી આવે, કોઈ એના તરફ ચાલવાની કોશિશ કરે, આ માયાની સેવા છે. પૂરું એને જોર કરીને એના તરફ ખેંચવાની. તો હવે અહીંયા ચુગલી થાય છે કોતવાલને કે કાયસ્થની ઘરે, એટલે ગાંગજીભાઈના ઘરની અંદર જોરું મર્દ બેઠત હે તુમ ક્યો ના લેત ખબર. સ્ત્રી પુરુષ રાત આમ ભેગા રહે છે આ ગાંગજીભાઈના ઘરની અંદર, તો તમે કેમ એની ખબર નહીં લેતા, એમ કોતવાલને જઈને શિકાયત કરી દે છે. તો કોતવાલ સ્વયં નહીં જાતા, 2 ચોકીદારને મોકલે છે કે તમે જાઓ, જઈને જોઈ આવો અને આવીને મને વાત કરો કે શું વાત થઈ, એમ ત્યાં શું છે એ મને વાત કરો. તો હવે એ ચુગલખોર એમને રસ્તો બતાવે છે કે જો ત્યાં દીવો જલે છે ને, એ દીપક જલે છે ગાંગજીભાઈનું ઘર,
તો ત્યાં તમે જવાનું છે. દૂરથી બતાવી દે છે, ચુગલખોર નજીક જતો નથી. હવે 2 ચોકીદાર ચાલે છે, એ દીપકની પાછળ 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 ચાલે છે, ના આવે ઇનકા. છેડો જ નહીં આવતો. દીપક આગળ 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 આગળ, છેડો જ નહીં આવતો. જહાં લગે મન શક. એની મનની શંકાનું નિવારણ જ નહીં થતું કે આ કઈ બાજુ જઈ રહ્યું છે. એક ફીરા કૂએ પર, એક તો કૂવાની ફરતે પ્રદક્ષિણા કરે છે. 4 પહર રાત, 6 વાગ્યાથી સવારના સમય સુધી, એમ પેલો પહર, બીજો પહર, ત્રીજો પહર, સવાર સુધી 4 પહરની રાત્રિ, 4 પહર એ ચાલે જ રાખે. દીપકની પાછળ ચાલે જ રાખે. વચ્ચે રસ્તામાં અંધારું આવે, જંગલ આવે. એક તો કૂવાની ફરતે ફર 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 કરે છે, એને ખબર નહીં પડતી. અને એક ચાલ્યો જ જાય છે 12 કોસ ચાલ્યો જાય છે. જંગલમાંથી ચલાવે છે, પશુ પક્ષીઓ આગળથી ચલાવે, ભયાનક અવાજો આવે, પણ એને કંઈ ઓપ્શન નહોતું. દીપકને જોઈને ડરતા ડરતા ન્યા પહોંચી ગયા 12 કોસ પહોંચ્યા. જાય નિક્ષા ધરોલ મેં, ધ્રોલની અંદર જઈને ઊભા રહ્યા. સવાર પડી ગયો. દીપક તો દેખાય નહીં સવાર પડે એટલે. તો ત્યાં સવાર થઈ ગઈ તો પનિહારી જતી હતી. પનિહારીને પૂછ્યું, ભાઈ કયો ગાંવ છે આ? તો ક્યાં પહોંચી ગયો હું? આ ક્યું ગાંવ છે? कैसी बात कहत है કે જો હું દીવાના, શહેર મોહબ્બતજી કા, તેને જાન્યા આપના. કે પનિહારી ગુસ્સે થઈ ગઈ. આ હું ક્વેશ્ચન પૂછે? આવા કોઈ પ્રશ્ન હોય? તું ગાંડો થઈ ગયો? જે શહેરમાં આવીને શહેરનું નામ પૂછે છે. તને ખબર, તને એવું લાગે તારું છે એમ કે ખબર નહીં પડતી તું ક્યાં ઊભો છો? મોહબ્બતજીનું શહેર, એમને આના પ્રધાન એમ એનું નામ આપ્યું. ખિસ્યા કે પીછે ફિરા, આયા મૂરખ કે ગરમ. ધક્કો લાગ્યો એને. હા, હું થઈ ગયું મારી સાથે, એમ ધક્કો લાગ્યો. ડરી ગયો એ તો એકદમ. હું થઈ ગયું. અને પાછો આવ્યો. ઘર મેં બડી દૂચી થાય, ઘરમાં હું આપો થઈ ગયો કે અમારા 2 રાતભર ક્યાં છે? ઝઘડા થઈ ગયા. ઘરે આવ્યા ને ત્યાં તો આખી રાત ક્યાં હતા? ઝઘડા થઈ ગયા એમની સાથે. આખી રાત અમને કીધા વિના તમે ક્યાં હતા? અમે રાહ જોઈ રહ્યા હતા, તમે કોની સાથે હતા? ઝઘડા થઈ. હવે સમજાવે તો કેવી રીતના સમજે કે આ અમે દીપકની પાછળ પાછળ લગી લડાઈ લગ ફજર. એટલી લડાઈ થઈ ગઈ. ઘરમાં કોઈ માનતું નથી, કોઈ એમના પર વિશ્વાસ નહીં કરતું. દોનો કે ઘર મેં બડા જો પડ્યા શોર. બહુ લડાઈ થઈ ગઈ ઘરની અંદર. એક દૂજે કો પૂછત, કહો ખબર કછું ઓર. ભાઈ તને મળ્યું ચુગલે જે ઘર બતાવ્યું તું, તને મળ્યું? એકબીજાને પૂછે છે. કોઈને ખબર પણ નહીં. મને ન મળ્યું. હું તો કૂવાની ફરતે જ ફરતો હતો. કે હું તો ધ્રોલમાં જઈને નીકળો, મને ના મળ્યું. ઇન ચુગલે હમકો માર્યા, લ્યાયા દિલ મેં શક. એ તો ગુસ્સો આવ્યો ચુગલખોર ઉપર. એ તો હાથમાં આવે નહીં. પછી આવું ખબર પડે એટલે ચુગલખોર ઉપર જબરો ગુસ્સો આવ્યો. અને જઈને કોતવાલને જઈને વાત કરી બધી. જો ચુગલ હમકો મિલે તો મારે ગરદન થાય. ગરદન પકડીને મારીએ. જો આ ચુગલખોર અમને મળે, જે અમારી હાલત કરી. એક તો આખી રાત દોડાવ્યા, અમને કાંઈ મળ્યું નહીં. અને સવારે જઈને પાછા અમારા ઘરમાં એટલી લડાઈ થઈ ગઈ, આવી અમારી હાલત કરી નાખી. એ ચુગલ મળે ને અમે એને મારી નાખશું, અમે એને છોડશું નહીં. હમકો ઇન ચુગલને માર ડારતે આજે તો અમને મારી જ નાખ્યા હતા આ ચુગલખોરે. એવી જગ્યા બતાવી અમને, હુઈજી જ નહીં, દેખાણી જ નહીં, એવી જગ્યા અમને બતાવી. ઇન બાત કઈ માજજે ઓર લાખો દિયે નિશાન. લાલદાસજી કે થોડુંક વર્ણન, થોડીક જ આડિકા લીલા, થોડાક જ આવા ચમત્કારનું મેં વર્ણન કર્યું છે. લાખો નિશાન. કેટલું રાજ્ય બતાવ્યું હશે સમયની અંદર, આદિના સમયમાં, કે લાખો નિશાન કહે છે. લાખો આવા પુરાવા. અને જીવ આગળ બતાવશે કે કેનાથી જાગે છે. આ લાખો પુરાવાથી નહીં જાગતો, લાખો નિશાનથી નહીં જાગતો. જે આપણને ઇંતજાર હોય છે ને કે કોઈ ચમત્કાર, કોઈ ચમત્કાર, કોઈ ચમત્કાર, કોઈ નૂરી દર્શન, કોઈ દિવ્ય દર્શન. લાખો રાજ્ય કે લાખો કરાવો પણ નહીં. બીજા જામાની અંદર જે એક વસ્તુ મુકાઈ ને જે ચાલ ચલાવી ને જાગણી એનાથી છે. તું ખુદને મૂક,
એનાથી જાગણી છે, આનાથી નહીં. લાખો નિશાન બતાવ્યું પણ સાથ કોઈ ના સમજે, કછું ના હોય પહેચાન. કોઈને પહેચાન થતી નહીં. લાખો નિશાન. વિચાર કરીએ આપણે. આ જાણીને તો આસ છોડીએ. શેના માટે આ લીલા કરીને બતાવી? કોઈ સાથમાં કમી નહીં અહીંયા. આપણે એને વિચારવાનું કે એ સાથ કેવા હશે કે આવો દર્શન કરીને પણ સૂઈ ગયા. એ સામાન્ય સાથ નહીં. એને સામાન્ય નહીં સમજવાના. આગળ બતાવશે કે કેવા સાથ આદિના ચરણોમાં આવ્યા હતા. એ સામાન્ય નહીં. એમને એ લીલા એટલા માટે આપણને કરીને બતાવી કે આ દર્શનની જે લાલસા જીવની અંદર આમ જન્મો જન્મના સંસ્કાર પડેલા છે ને, નૂરી દર્શન, આમ નૂરી, કોઈ ચમત્કાર, કોઈ આમ આવેશ, આમ હું બેસુધ થઈ જાઉં ને આવું બધું મને દેખાય. રાજજી મને આવા ચમત્કાર કરીને બતાવે. બસ એવી લાલસાઓ એની અંદર જ બસ મારા ધણીનો અનુભવ એ કાઢવા માટે થઈને આ લાખો નિશાન બતાવ્યા રાજજીએ કે તું આ પકડ છોડ કે રાજજી આ જ રીતના મળે. તું આ પકડ છોડ કે રાજજીના દર્શન આ જ રીતે છે. તું વાસ્તવિક દર્શન કર, એ તરફ નજર કર. એના માટે થઈને આ લીલા એ સાથે પણ કરી, હાદીએ પણ કરી અને કરીને વિતકમાં એટલા માટે બતાવી છે કે બસ આસ છોડ અને જે સ્વરૂપ જે રીતના સામે આવ્યું છે એને એના ઉપર તો ઓળઘોળ થઈને આમ સ્વરૂપ ઉપર પૂરું હૃદય બિછાવીને લૂંટાવી, જે જીવન તારા શ્વાસ લૂંટાવી દે. એમના ચરણોની અંદર તન મન જીવ આત્મ રોમ રોમ કુરબાન કરી. એમના હુકમથી હુકમ, એમના હુકમમાં, એમની મરજીમાં મારી મરજી. બસ એ જે હુકમ કહે છે એમના હુકમ માફક, એમની મરજી માફક, એમની નજર માફક તું બની જા. જે હરફ કહે છે એ રીતના એમને પકડી લે. જે રીતના મોમીનોએ પગલાં ભર્યા એ ભરી લે. એના માટે થઈને આ લીલા. બસ કે તું ઓલું છોડી દે, હૃદયથી છોડી દે, આસ છોડી દે, દર્શનની આસ છોડી દે, નૂરી દર્શનની બધી આસ છોડી દે. અને એ નૂરી સ્વરૂપ ખુદનું મૂકીને પાંચ ભૂતનું સ્વરૂપ લઈને આવ્યા છે. એ લાડને જો અને એ સ્વરૂપને પકડતો એ જ નૂરી સ્વરૂપ છે. એમનાથી વધારે લાડ કયા? જે શ્રીન્દ્રાવતીજીએ પહેચાન કરી એ રીતના કર. એના માટે થઈને રાજજીએ આ બતાવ્યું છે. પણ એમ થાય કેમ આટલા દર્શન પછી સાથ ન જાગે? આ કારણથી, આ બતાવવા માટે. જન્મો જન્મ એવું નહીં કે જીવે દર્શન નહીં કર્યા. મીરાબાઈજીએ દર્શન કર્યા, કેટલા ભક્તોએ દર્શન કર્યા. તો એનું કીધું કે મીરાબાઈને કબીરજી કહે છે કે તારી મનમાની ભક્તિ, દર્શન પછી પણ મનમાની ભક્તિ, કેમ કે તારા ઉપર કોઈ સદગુરુ નથી. સદગુરુ અહંકારને મિટાવે છે, એની જરૂર છે. તો હવે સદગુરુ આવ્યા પછી પણ નૂરી દર્શનની લાલસા, એ તો કેવું કહેવાય? દર્શન કર્યા, જીવે કર્યા જ હોય, પણ હવે આ જન્મમાં જાગણીમાં એની લાલસા નહીં. જાગણીમાં સ્વરૂપ જ એમની સેવામાં જ જે વાસ્તવિક એમના દર્શન છે એ હૃદયની અંદર થશે. એ સ્વરૂપ છે એ હૃદયની અંદર ઉજાગર થશે. એ રૂહ આપે છે ખુદની. શું કહીએ, તો એમની કૃપાનો કોઈ પાર નહીં. પણ ખૂબ એમનો લાડ છે, ખૂબ એમનો પ્રેમ છે. એમની વિતકથી એમની લીલાઓ, એમના રહસ્યો આપણને બતાવી રહ્યા છે. હજી આગળ એમની લીલા, આ જ લીલાને લઈને આગળ એમનો પ્રકાશ પણ છે. તો આગળ બીજી લીલાને કનેક્ટેડ છે, વળી આપણે કાલે લેશું. જે આગળ લીલા આવે છે એ કાલે લેશું. આજે આપણે અહીંયા સુધી રાખીએ. આ ચોપાઈને દોહરાવીએ. મૂળ આ વસ્તુ આપણને જે ધનીએ બતાવી એ ચોપાઈને પકડી કે લાખો નિશાન આપવા છતાંય જીવ નહીં જાગતો. એ આપણે પકડવાનું છે ને. આસ, એક આસ જે આપણી છે ને, ચમત્કારની આસ, એ છોડવાની અને સ્વરૂપને પકડવાનું. એ આપણને રાજી બતાવી રહ્યા છે. એ આપણે પકડી લઈએ.
ને આ ચોપાઈ દોહરાવીએ. આ ચોપાઈનું તો ચિંતન મનન ખાસ કરીએ. પ્રતિદિન ચિંતન મનન વિતકનું કરવાનું છે, તો આનું તો ખાસ કરવાનું છે. ખાસ કરીએ અને ખુદના જીવને સમજાવીએ કે એ લાલસા છોડી દે, એ સમજાવીએ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, શ્રી સતગુરુ મહારાજ કી જય. ઇન ભાંત કઈ માજજે, और लाखों दिए निशान, पर साथ कोई ना समझे, कछु न हुई पहचान, कछु न हुई पहचान. बोलो श्री सतगुरु महाराज की जय, श्री प्राणनाथ प्यारे की जय, श्री बाजूराज महारानी की जय, महाराजा श्री छत्रसाल की जय, स्वामी श्री लालदास महाराज की जय, समस्त मस्त सुंदर साथ की जय. प्रणाम.